તો ભારત પાકિસ્તાન તણાવને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જ્યારે આ તણાવભરી સ્થિતિ હતી ત્યારે તુર્કી સીધું જ પાકિસ્તાનની મદદે આવ્યું હતું। તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી હતી। ભારતે ઘણીવાર તુર્કીની મદદ કરી છે, જો કે તુર્કીએ ગદ્દારી કરી। જો કે હવે ભારતે જવાબી કાર્યવાહી શરૂ કરી છે। પહેલા તો આખા દેશમાં જનતાએ જે મોરચો ઉપાડ્યો, બોયકોટ તુર્કીનું એક આખું હેશટેગ ચલાવ્યું અને હવે એરપોર્ટ પર જે ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવનાર કંપની છે એને પણ હવે તેના પર કાર્યવાહી થઈ રહી છે। અમારી જોડે મુફદ્દલ કપાસી વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મુફદ્દલ। બિલકુલ, જે સેલેબી કંપની છે જે ભારતના અલગ અલગ એરપોર્ટ પર ગ્રાઉન્ડ ઓપરેશનનું કામ કરે છે અને એની પાસે સિક્યોરિટી ક્લિયરન્સ હતું અત્યાર સુધી કામ કરવાનું આ બધા એરપોર્ટ પર, પણ જે ઘટનાક્રમ છેલ્લા કેટલાક સમયથી થયો છે અને તુર્કીની સીધી ભૂમિકા આવી છે પાકિસ્તાનને સમર્થન કરવાની। પાકિસ્તાન આતંકવાદને પનાહ આપે છે છતાં પણ તુર્કી આવું કરી રહ્યું છે અને એને ખબર છે કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ભારતમાં ઘૂસીને આ રીતે હરકતો કરી રહ્યા છે। એ તુર્કીને એ પણ ખબર છે કે ભારતમાં એનો કેટલો વ્યવસાય ચાલે છે, છતાં પણ તુર્કી તરફથી પાકિસ્તાનનું સમર્થન અટકતું નથી। મોટા બા બનવાનો તુર્કી એને શોખ છે, એટલે જેવી રીતે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં મોટો ઝટકો છે, ટ્રેડમાં પણ મોટો ઝટકો છે। હવે જે આઉટસોર્સિંગના જે કામ હોય અથવા તો જે સર્વિસ ઇન્ડસ્ટ્રી છે તુર્કીની, એને પણ મોટો ઝટકો લાગશે, કેમ કે જે રીતે સેલેબી કંપની છે એને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને એનું જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે, સિક્યોરિટી ક્લિયરન્સ છે, એ રદ કરી દેવામાં આવ્યું છે। એટલે કે ઓપરેશન નહીં કરી શકે ભારતના એરપોર્ટનું સેલેબી। અને આ સિવાય સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જે બીજી કંપનીઓ છે તુર્કીની, એને પણ આ રીતે અસર થઈ શકે છે। આગામી સમયમાં આપણે બીજા પણ આવા કેટલાક અહેવાલ જોઈ શકીએ છીએ। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।